તો કેમ છો બધા? આપણે કરીએ છીએ આજ કંઈક નવું. આ 200 300 500 વ્યૂથી અને મને જડે છે ફૂલ કંટાળો. તો વિચાર આવ્યો, ઘરે આરામથી સૂતો હતો, 2 કલાક ઓછી નિંદર કરીશ તો મારું કે વયું નહીં જાય. એટલે વિચાર કર્યો કે આપણે કંઈક નવું કરીએ. મારી સામે છે એક્ઝેટ સુઝુકીનો શોરૂમ. આ છે અમારી એક્સેસ. એટલે વિચાર છે આ એક્સેસને આપણે 3 કે 5 કલાક અહીં આપણે એમને મૂકશું. જોઈએ જામનગરમાં કેવું હાલે છે બધું. આ ગાડી ઉપડે કે નથી ઉપડતી? કાયદેસર આ ગાડી ઉપડે કે નથી ઉપડતી? ગાડી મૂકીને જોઈએ છીએ આપણે કે ગાડી આપણા હાથમાં રહીએ છીએ કે બીજાના હાથમાં આવી જાય છે. તો એને આપણે આ ગાડી મૂકીએ છીએ અત્યારે જામનગરમાં. છે ને એક નવું નહીં કરશું ને તેવું જ આપણે ક્યાંય દેખાશું નહીં. તો હવે અહીંથી આપણે ગાડી આ મૂકી આપણો કે મોદી, જે તમને આગલા ગ્રુપમાં કહ્યું હતું બહુ અઘરી આઈટમ છે, એને યારે આપણે નહીં કરીએ છીએ. ઓકે ભાઈ, તમારી ગાડી પ્રત્યે તમને કેટલો પ્રેમ છે? ફૂલ પ્રેમ છે ભાઈ, પણ ગાડી ઉપડે એમ છે નહીં. ગાડી અહીંયા છે, ગાડી અહીંયા જ રહેશે. જામનગર ઉપર વિશ્વાસ છે આપણે, સમજી ગયા કે એમ તો ચોરી ના થઈ જાય ગાડી. પછી જોઈએ, એમ તો ગાડીમાં માણસનું પાકીટ પડ્યું છે, થોડોક રિસ્ક લેવું સમજી ગયા. આપણી ગાડી જે એવું બીક નથી, ડેકીમાંથી ઘણું નીકળી જાય, પણ આપણે જોશું ડેકીમાંથી નીકળે કે નથી પડતું. તો ચાલો નીકળીએ આપણે. તો આપણે નીકળીએ છીએ. ગાડી છે, ગાડીમાં ચાવી છે, આપણે હવે જઈએ છીએ. એક્ઝેટ એક્સેસની સામે અહીંયા આપણે ઉભા છીએ. એમનેમ બધું પડ્યું છે, બધું એમનેમ પડ્યું છે. અને આ મોરલો ભેગો રખડાય છે એમનેમ. એ તો ખતરનાક આઈટમ છે આ. અને આની જ ગાડી આપણે બલિદાનમાં મૂકી છે. જો ગઈ તો શું થશે ભાઈ? જાય ને ભાઈ. ગઈ તો શું થશે એમ કહું? ગઈ તો શું કહી? તો કેસ કરી આવું. જામનગર પોલીસ છે, ગોતશે એટલે મને તો જો ભાઈ પૂરો વિશ્વાસ છે બાબતો પર કે જામનગર પરિસ્થિતિ નબળી તો છે નહીં કે અહીંયા ચક્કર મારતી હોય. અમે આમાંથી અહીંયા બધી પહોંચ્યા ને એટલે 2 જીપ આમથી આમ આડાવી થઈ ગયા હતા. મને તો 100% ગેરંટી ગાડી ન ઉપડાય. કેમ કે એમ ગાડી ઉપડી જતી હોય તો શું જોઈએ ભાઈ? એમ ગાડી ઉપડી જાય ધક થઈ જાય, ગાડી રહેશે કાંઈ નથી. કેમ કે અહીંયા આપણે ખાલી 2 મિનિટ શૂટ કરવા આવ્યા હતા, બાકી આપણે છટકવાનું જોવાય. આ તો જાવું જ છે, ભલે પડી ગાડી. આપણે બીજી હોસ્પિટલ ચક્કર મારવા જશું, આમ જશું, ચા પાણી પીવા જશું. હવે જોવાનું એ છે કે આપણી ગાડી એ છે કે નથી રહેતી. તો ભાઈ સોયલા આપણે છે ને કલ્પેશની એક્સેસ છે ને ભાઈ હાથસ્તે મૂકી દીધી છે. ચાવી એમ જ છે. અમે વિચારીએ ના આમ બામ નહીં, કઈ નહીં જાવું એક ના જ એના ઉપર વિચારીએ. આપણે વિચારીએ જામનગરમાં ગાડી કેટલી સેફ હોય. આપણે ચાવી એમાં પડી છે. હું તમને વિડીયો બતાવીશ. મેં ઉતારી અમે આવ્યા મૂકી દે. હા 7 રસ્તો ચાવી ગાડી એમને રાખી. હા એમનો ફૂટપાથ ના હોય વચ્ચે ફૂટપાથ મૂકીને ઉતારી જાય. કલ્પેશની એક્સેસ તરફ શું લાગે રહેશે કે? મને નથી લાગતું ભાઈ. મને તો એમ લાગે છે ભાઈ વહી જશે નહીં, રહેશે. મને તો પૂરો વિશ્વાસ છે એ ઉપર કે રહેશે જ. કેમ કે આપણે રખડતો એમને ખબર છે ગાડી એમ કે કોઈ અડે નહીં. અને આ જામનગર છે ભાઈ, અહીં ગાડી ના ઉપડે. તો જેમને પણ એમ લાગતું હોય કે આ વિડીયો ખોટો છે તો તેના માટે તમને હું પ્રૂફ આપીશ, મસ્ત પ્રૂફ આપીશ. જો આ છે આપણા વિડીયોનું કરેક્ટ ટાઈમ. આ છે આપણો વિડીયો જે સ્ટાર્ટ કર્યો હતો 1:57 છે, 4 એપ્રિલ. જરાય ફેક નથી મારા ભાઈ. જો ચેક કરવું હોય ને તો તમને હે ને હું છેલ્લે પ્રૂફ પણ બતાવીશ. છેલ્લે હું બતાવીશ કે તમને શું પ્રૂફથી તમે મારો વિડીયો ચેક કરી શકો, શું રિયાલિટી છે જરૂર બતાવીશ. જરૂર એને જોજો. તો રખડતા આપણે પહોંચ્યા છે ધન્વંતરી. તમને જાણતા જ હશો. અત્યારે વાગ્યા છે, ટાઈમ યાદ નથી રહેતો, સોરી. અત્યારે વાગ્યા છે 2:44, સોરી 2:45. અહીંયા સામે જો ફરતું પિઝા હતું. મેં બહુ જોયું છે. એ નહીં કરતો ને ત્યારે પિઝા જોતો ફરતું આમ ગોળ ફરતું હોય, ક્યારેક બંધ હોય, ક્યારેક ચાલુ હોય. એને 45 થઈ છે. હજી આપણે વાટ જોવી છે. હજી આપણી ગાડી ઉપડશે કે નહીં ઉપડશે. વિચારીએ શું કરીએ, રાતે શું કરીએ. પણ કંઈ
બીજા રસ્તા જ નથી રખડવા છે, બસ ખાલી કઈ નહીં એમ રખડો માપો જામનગર. તમને એવું લાગે કે આ વસ્તુ કંઈક બીજી જગ્યાએ પણ કરવા જેવી હોય તો જગ્યા કહેજો મને, લોકેશન દેજો મને, આપણે નહીં કરશું. અને તમને પણ લાગે કે કાંઈ બીજું કંઈક નવીન કરવું હોય તો મને કોમેન્ટમાં કહેજો, હું વ્યૂ માટે ગમે એ કરીશ, ગમે એનીથિંગ બ્રો. તો શું છે હકીકત? તો ત્યાં બેઠું બેઠું કયું ઘરનું મારે છે, જોઈએ હવે કોણ છે. આ માટી સેમ એક્સેસ ઉપર આપણી ચાલુ કરીને ઓરલ પીપ 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 કઈનો મારે છે. આમ જાણે કોણ હોય ભાઈ, આઈ ડોન્ટ નો. આઈટમ તો જો ગદડીની ખતરનાક જામી ગયો છે. મને લાગે છે કે 61 ઉપડે કે ન ઉપડે, 61 ને હવાર સુધીમાં હોરન મારી બેટરી તો પૂરી કરી જ દેશે. ક્યારનો એ માટી જો ઉપર ચડી જાય, થોડોક નીચે ઉતરી જાય. ડેકીમાં એમ તો માટીનું કંઈક ફાસ્ટ ને બધું પડ્યું છે, માટીનું કાઢવું નથી, ગાડી લઈ નથી જાવી, બસ બેટરી ઉડાવી હતી. જામનગરમાં આઈટમ બહુ ખતરનાક છે, અલગ જ ફોર્મમાં છે. અલગ લેવલ કા બનતા હા, वो अलग ही लेवल का बंदा है. 3 વાગી ગયા છે અને ભાઈ આપણે ગાડીની સુરક્ષા કરતા હતા બેઠા બેઠા. મેં કીધું આ ગજબ કેવાય યાર, આ ગાડીની ચાવીને ગાડી મૂકીને ગયા તો મેં કીધું હવે ભરનો ફાડ્યો કોણ? અને અમને ખબર હતી કે જામનગરમાં ગાડી ના ઉપડે, ક્યારેય ના ઉપડે. આ ભાઈ બેઠા બેઠા કહીને હોરન મારતા હતા યાર. આ ભાઈને એમાં શું કે આજુબાજુ હશે તો લઈ જશે, તો હું કે માથે બેહું તો કોઈ ગાડી અજાણો માણસ તો ગાડી ના લઈ જાય. આપણો વિડીયો થયો તે સક્સેસ. કલ્પેશભાઈ પડ્યા છે ખોટા, આપણે બધા સાચા. ગાડીમાં કશું જ નથી થયું, ગાડી ઉપડી જ નથી આપણી. કલ્પેશભાઈ થોડું હજુ વેચી થતું હતું, બારે રખડતા કહેતો હતો કે ભાઈ કે આવી તમે ગાડી મૂકી દીધી, આપણી ગાડી ઉપડી જશે તો એટલે ઉપડી જશે તો ગયું જશે. અને ઘણું રેખડા છે આમ ગામમાં ને બહુ રેખડા આડા આટા બાટા માર્યા, નાસ્તો પાણી કર્યું. બધી ક્લિપ હું ઉતારી નાખું કેમ કે મારા ફોનની રેમ ઘટે બધું. સ્ટોરેજ છે, સ્ટોરેજ ખાલી છે પણ ફોન એટલું વિડીયો ચોંટવા માંડે છે. મેં ટ્રાય કરી એટલે નાના વિડીયો ઉતરે છે. આપણી ગાડી અહીંયા પડી છે, ઘણા આટા મારતા હતા, બધા માણસો આટા મારતા બધા, કોઈ ગાડી હેડી નહીં. એટલે જોયું એક ભાઈ ગાડી હટતા હતા પણ ભાઈ કાંઈ નહીં, ભાઈ નોર્મલ બેઠા હતા, કઈ કોઈ નતા. ફેસ બતાવવું નથી આપણે, ખોટા કોઈને હેરાન કરવા નથી આપણે. ગ્રુપ કરી છે ખતમ. અગર કોઈને પણ કાંઈ પણ મારા જેવું વિચિત્ર આઈડિયો આવે, ખોરાફાતી હોય એનામાંથી મારે વ્યૂ આવી શકે તો મને કહો, આપણે આઈડિયો કરવા તૈયાર છીએ. બસ કોઈ લીગલી વસ્તુ હોવી જોઈએ જેમાં આપણો વ્યૂ આવી શકે. બને એટલો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ જે ખોરાફાતી હોય, મસ્તી જાણીવાળા હોય એમને મોકલો. એ પણ મને જોઈને હેપી ખુશી કરતા.